તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા. તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા જ વિડીયોમાં. તો હમણાં 2-3 દિવસથી વિડીયો નહોતા આવતા. તેનું કારણ છે ટાઈમ મેનેજમેન્ટ. તો થોડોક ટાઈમ મેનેજમેન્ટ નહોતો થતો, એટલા માટે વિડીયો નહોતો ઉતારી શકતો. પણ આજથી ડેઈલી સવારથી લઈને સાંજ સુધીના વિડીયો તમને જોવા મળશે. તો જોવા નમ્ર વિનંતી. તો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને અત્યારે તૈયારી ચાલી રહી છે નાસ્તાની. તો મારા પપ્પા, મોતી, હું અને ભાવિકા. તો હવે નાસ્તો તૈયાર થાય એટલે તરત જ નાસ્તો કરવા બેસી જઈએ. તો ચાલો હું તમને બતાવું કે શું બની રહ્યું છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવરાત્રીની બધાને શુભકામના અમારા પરિવાર તરફથી. રોટલી બની રહી છે. ના, મોતી વાટે જ બેઠો છે. અત્યારે તેના બિસ્કિટ પલાળવા મૂકેલા છે. જેવા બિસ્કિટ પલળશે એટલે તરત જ આપણે તેને આપી દેશું. એ બડી બહેન સોફાની સાફ સફાઈ કરે છે. મોતી ખાવાની વાટે પણ તો કે આ બિસ્કિટ પલાળવા મૂકેલા છે એટલે એની જ વાટે અહીં બેઠો છે કે ક્યારે આ બિસ્કિટ મને દે. ગુડ બોય. અત્યારે ખેતરમાં સવારમાં કામ ચાલુ થઈ ગયું છે. વેરી ડિસ્ટર્બિંગ. અવાજ બહુ ડિસ્ટર્બ કરે છે. આખો દી આ ચાલુ જ હોય. તો દોસ્તો, હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં તો કે રોટલી, ચા, ગાંઠિયા, રાયતા, મરચા તો બધું છે. તો આવો નાસ્તો કરવાને તમને બતાવું. આ ગાંઠિયા, રોટલી, રાયતા, મરચા અને અમારા પપ્પા. ચાલો નાસ્તો કરવા. ગાંઠિયા, રોટલી, રાયતા, મરચા. તમને હું હવે નાસ્તો કરીને મળું. તો દોસ્તો, બિસ્કિટ પલળી ગયા છે. નાનાથી વાટ જોવાતી નથી. સેટ આપું છું. તો દોસ્તો, ફોન આડો કરી નાખો. તો દોસ્તો, હવે આપણે મોતીને બિસ્કિટ આપી દઈએ. તો પહેલા આપણે સાથે ટ્રેનિંગ પણ આપશું. મોતી સીટ જો બેસી ગયો સીટ કહીને સીધો છે. વેઇટ. તો હવે જ્યાં સુધી મોતીને હું ખાવાનું નહીં કહું ત્યાં સુધી તે નહીં ખાય. મોતી વેઇટ. સીટ. સીટ. તમે જોઈ શકો છો ખાવાનું સામે જ પડ્યું છે, તોય ખાતો નથી. તો હવે તેને ખવડાવી દઈ. મોતી તો હેલો દોસ્તો, તો તૈયાર થઈ ગયો છું નાઈને. અને હવે બપોરના વાગ્યા છે 12. તો બપોર અને સાંજ તમને ખબર જ છે, ટિફિનનો ધંધો છે મારે, એટલે ટિફિન તૈયાર કરીને દેવા જવાના હોય છે. તો હવે ટિફિન આપણે રેડી કરી અને બધે દેતા આવીએ. અત્યારે દોસ્તો ચેન ઉતરી ગઈ છે ગાડીની, તમે જોઈ શકો છો. ભાઈ ચેન ચડાવે છે ગાડીમાં. તમે જોયું કે ગાડીની ચેન ઉતરી ગઈ હતી, તો પણ બધું કામ ટાઈમસર થઈ ગયું છે. કાંઈ ટેન્શન નથી. તો હવે હું ટિફિન દઈને ઘરે આવી ગયો છું અને લંચ પણ મેં કરી લીધું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે મોતીને બહાર લઈ જવાનો. અને હવે આપણે પહેલાં મોતીને બહાર લઈ જાય અને પછી
ઘરે આવીને 2 થી 3 વિડીયો એડિટિંગ કરવાના છે. તો પહેલાં આપણે મોતીને બહાર લઈ જાય અને પછી આપણે વિડીયો એડિટ કરીએ. તો દોસ્તો મોતી બધાને બીવડાવતો રહે છે. મોતીને લઈને લિફ્ટમાં આવી ગયો છું અને પાર્કિંગમાં જાઉં છું. સર્ચિંગ ચાલુ થઈ ગયું છે. આ પાર્કિંગ છે. ત્યાં જવું તારે? મને આટા ફેરવી છો. સામે સામે કોન્ટ્રાવર્સી થઈ ગઈ છે મોતી અને આ ડોગ વચ્ચે. મોતી નો. તો દોસ્તો આપણે એડિટિંગ કરી લીધું છે. તો હવે સાંજના વાગ્યા છે 8. તો તમને ખબર જ છે કે આપણે ટિફિનનો ધંધો છે એટલે ટિફિનની તૈયારી તો કે 8 વાગે ચાલુ કરી દેવી પડે. તો અત્યારે હું તમને કહું કે ટિફિન કેટલા છે. તો અત્યારે ટિફિન છે 30. તો હું તમને ચાલો બતાવું કે હવે શું શું બની ગયું છે, શું શું બનવાનું બાકી છે. તો વિડીયોમાં બની રહેજો. તો સૌપ્રથમ તો કે આ 30 જણાના ભાત તૈયાર થઈ ગયા છે. તો વઘારેલા ભાત પણ તૈયાર થઈ ગયા છે, રોટલી પણ તૈયાર થઈ ગઈ છે, રીંગણ બટેકાનું શાક પણ તૈયાર થઈ ગયું છે, કોબીનો સંભારો પણ. તો ચાલો હવે બધું તૈયાર કરીએ. અને આ કાંદાનો સંભારો પણ તૈયાર થઈ ગયો છે. તો 30 ટિફિનમાંથી આપણે 12 તો પાર્સલ તૈયાર કરવાના છે અને બીજા ટિફિન આપણે તૈયાર કરવાના છે. તો પહેલાં આપણે 12 પાર્સલ ભરશું અને પછી ટિફિન ભરશું. अच्छा दोस्तों 12 पार्सल तो आपी दीधा અને હવે બીજા 5 ટિફિન બીજે જગ્યાએ દેવાના હતા. તો તે દેવા પણ હું આવી ગયો છું. આ 5 ટિફિન છે તો આ દેવા હું આવ્યો છું અને હવે આ ટિફિન લઈને હું તમને ઘરે મળું. તો દોસ્તો ટિફિન લઈને ઘરે આવી ગયો છું અને પેટ પૂજા પણ કરી લીધી છે. તો હવે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને વધારે શેર કરજો. તો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ત્યાં સુધી બાય. હવે જ્યાં સુધી હું એને ખાવાનું નહીં કહું ત્યાં સુધી નહીં ખાય. વેઇટ sit. Then,